હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવવાના છીએ. એના માટે 250 ગ્રામ જેટલા મેં લાલ જે મરચાં આવે છે એ મરચાં લીધેલા છે. આ મરચાંને આપણે ધોઈને સાફ કરીને લીધેલા છે. હવે આપણે જે આ મરચાંનો ઉપરનો જે ભાગ હોય છે એને આપણે આવી રીતે છરીની મદદથી અલગ કરીને કાઢી નાખશું અને પછી આપણે આ મરચાંની વચ્ચેથી કટ લગાવશું. વચ્ચેથી કટ લગાવ્યા બાદ હવે આપણે આને ફરીથી જે વચ્ચેનો ભાગ છે એને આપણે રાખશું, એટલે કે બી વાળો અને રઘુવાળો ભાગ છે એને આપણે રાખવાનો છે. આવી જ રીતે આપણે એક મરચાંના 4 ભાગ પાડશું. જો મરચાં મોટા હોય તો તમે એના નાના નાના કટકા પણ કરી શકો છો. રઘુવાળો ભાગ અને બી વાળો ભાગ રાખવાનો છે, એથી તીખાશ આપણી સરસ રીતે બની રહેશે. હવે આપણે બોળો ખાંડી લઈશું. એના માટે મેં રાઈનો બોળો 2 ચમચી જેટલો લીધેલો છે. તમે રાઈના બોળાને ખાંડવાની જગ્યાએ તમે મિક્સરની અંદર પણ ક્રશ કરી શકો છો. 1 ચમચી વરિયાળી લઈશું. મિક્સરની અંદર ક્રશ કરવા કરતાં આવી રીતે તમે અધકચરો આની અંદર વાટી લેશો તો ખૂબ જ સરસ સ્વાદ આવશે. સરસ રીતે બોળો આપણો એકદમ ખંડાઈ ગયો છે. અધકચરો જ આપણે આને વાટવાનો છે, જાજો નથી વાટવાનો. એટલે તમે જોઈ શકો છો કે અધકચરો, વરિયાળી અને બોળો આપણો એકદમ સરસ રીતે ખંડાઈને તૈયાર થઈ ગયો છે. આને આપણે વઘાર નથી કરવાનો, આપણે ઇન્સ્ટન્ટ જ બનાવીએ છીએ. એટલે આપણે જે મરચાં કાપીને રાખ્યા હતા એની અંદર આ 2 ચમચી જેટલો બોળો છે એ આપણે એડ કરી દઈશું. એટલે કે રાઈના કુરિયા જે આવે છે એ એડ કરી દેવાના છે. ઇન્સ્ટન્ટ જ ખૂબ જ સરસ બને છે. હવે આપણે આની અંદર લીંબુનો રસ એડ કરશું. 1 આખો લીંબુનો રસ એડ કરી દેવાનો છે. એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે, ખાટો સ્વાદ આવે છે. જાડું મીઠું એડ કરશું. તમે અથાણાની અંદર જાડું મીઠું નાખો તો તમારું અથાણું ક્યારેય પણ ખરાબ થતું નથી. હળદર અડધી ચમચી આપણે એડ કરશું. ચપટીક જેટલી હિંગ એડ કરશું. આપણે હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. જો ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ બધું નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. મેં આખું 1 લીંબુ આની અંદર એડ કરેલું છે. જો 250 થી જાજા મરચાં હોય તો તમે આની અંદર 2 લીંબુ જેટલા પણ એડ કરી શકો છો. લીંબુ અને મીઠું બંનેનો રસ થઈને આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મરચાં આપણા એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. આને તમે રોટલી, ભાખરી સાથે કોઈ પણ રીતે ખાઈ શકો છો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. અને તમે 4 થી 5 દિવસ સ્ટોર કરીને પણ રાખી શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. આ મરચાંને તમે ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ જઈ શકો છો અને 2 થી 3 દિવસ માટે સ્ટોર કરીને રાખવા તો તમે ફ્રીજની અંદર રાખી શકો છો. આ મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાય બાય.